આવડા એવા કેમેરામાં શૂટ થાય છે. 70,000 નું આવડે એવું રમકડું. કિંજલ અનબોક્સિંગ કરે છે કેમેરાની. કરો. એમે તો હતો. ક્યાં ગયો? રસ્તામાં નથી પડ્યો ને કે ઈ બોક્સમાં જ હતો. તું લઈને બેઠી હતી વાહે. જો બોક્સ તો બતાવી પેલા. આવું બોક્સ છે મસ્ત કેમેરાનું. કેમ છો મિત્રો? અમારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. આજે અમારો આવવાનો છે મસ્ત કેમેરો. હવે કેટલા વાગે આવે ની નથી ખબર, પણ કિંજલ આવી છે 1 વાગે અને એના આધાર કાર્ડનું કામ કરે છે. ઘડીક ખામ વ્લોગ બને છે. કિંજલ એકલી આ શોપે રહેશે ને, હું જઈશ ઘરે. ઘરે હું છે ના તો હું ઘરે જઈશ. કેમેરો મારા ઘરે આવવાનો છે, ત્યાં આવી જાય. હું જઈશ, કિંજલ આવી બેઠશે ત્યાં લગીને હું કેમેરો લઈને આવું ને ત્યાં કિંજલ દુકાન સાફ સફાઈ કરી રાખે. હજી કહું છું ફોન આમ રાખ. મારે આવવાનું છે. ક્યાં? કેમેરો લેવા ક્યાં? મારા આજથી ઓપનિંગ થશે. હું કેમેરા ના રે ના, તું આ લઈને આવીશ ને દુકાન શોપે કોણ રે? અડધેથી આમ વિડિયો ઉતારતા હોય તો મારે નહીં અડું. ના તારી આગળ જ અનબોક્સિંગ કરાવી. નહીં અડું. નો આવીને પેલા તને આપીશ પણ એમ કહું. હું નહીં અડું. ના વિશ્વાસ ન થતો નહીં. હોકા જેવી છે. હું આવીશ માં અહીં આવીને પછી ખોલીશ, પછી પેલો વિડિયો હું ઉતારીશ, પછી તમને આપીશ. પણ તું જ ઉતારજે, હું લઈને આવું એમ કહું. મારા ઘરે આવશે. ઘરે હોય પછી ખોલીને બધું જોઈને પાછું પેક કરી દીધું હોય તો મારે શું કરવું? તું વિચાર તો એવો દાદા, હું જઈને છે ને પહેલા હું ઉતાર નાખું બધું. કા પછી પાછું બધું કોથળી પેક કરીને બોક્સમાં નાખી દીધું. પછી લે હવે ઇનબોક્સિંગ કરતા રહ્યા છે. મને ખબર હોય આવું બહુ મેં કરેલું છે. પણ તોય તને નથી લઈ જવાનું ઉપાધિ કરીમાં. હું આવીશ, મારી ગાડી લઈને આવીશ. તમારી ગાડી છે? મારા ભાઈ એકચ્યુઅલીમાં એવું છે ને, આજે એવો છે મારો ભાઈ તો એ ગાડી લઈ ગયો છે અને ગાડી તો એક જ છે અમારી પાસે અત્યારે કિંજલ. તમે રહેજો. ગાડી આપજે ઘડીક મને તારી. હો ના હું લઈને આવવા મળીશ. તમે આવજો વાહે. નહીં આપ તાર ગાડી મને ઘડીક. મને લઈ જવાની તો આપીશ. હું આપીશ. હું લઈ જઈશ. લઈ જઈશ. તો આપીશ. ના નહીં દઉં ગાડી. હું તને લઈ જાય બસ. મને દેવી આમનો ગાડી. હું તને લઈ જઈશ બસ. હું તને લઈ જઈશ બસ. ભલે તમ તારે હો ને અહીંથી તાળું દઈ દઈશ ને હમણાં તો બારે નહીં નીકળે. હા વાંધો નહીં, હું જોઈ લઈશ. ઓકે. અત્યારે કરી રહી છે કિંજલ દુકાનની સાફ સફાઈ, પોતાની એવું બધું મારે છે. મસ્ત કરી નાખજો. હા હું તો જો અમે એ દુકાને બેઠા છીએ, પણ આજ મને ખબર નહીં એવું આમ કંટાળો આવે છે ને, આમ કાંઈ એમ થાય છે કે ઘરે વહી જાવ, પણ આ છે ને ઘરે ન જવા દે તો જવા દે ને. પણ બહુ ખરાબ રિઝલ્ટ આવે છે આમાં. 1x કરવાનું એટલે સારું આવશે. મારી પર કેમેરો કરને તી 1x કરવાનું, તારી પર કરને એટલે વાઇટ કરી નાખ. હા 1x મસ્ત આવે, પણ મને એ પછી ફેરવતા ન આવડે આમ. અત્યારે 2 વાગ્યાનો વાટ જો, 4 વાગી ગયા પણ હજી કેમેરો. એની કેમેરા વાળો અમને અણી કાઢે છે હમણાં અડધી કલાકમાં. કિંજલ ને લઈને જ જાય પણ હવે લઈ જઈશ. એમાં એવું છે મિત્ર, આપણે જેની રાહ જોતા હોય ને એ પછી બહુ કેવરાવે, એટલે કોઈની રાહ નહીં જોવાની ને ટાણી આવી જાય. હું લ્યો કાઈ મતલબ બોલો તમે, મજા આવે એવું લ્યો. સાચી જ વાત છે ને, એવી લાઈન છે લે કે આપણે જેની રાહ જોતા હોય ને એ આપણને વધારે રાહ જોડાવે, એટલે કોઈ દિવસ કોઈની રાહ નહીં જોવાની. આવું હોય તો આવે ને કાઈ નહીં. એના ટાઈમ ઉપર આવી જ જાય. આ તો આપણું છે ને એટલે વાટતું. હા તો બધું આપણું જ હોય. એવું છે. આ તો પૈસા દીધા ને એટલે વાટજો. આ તો બધે પૈસા આપ્યા જ હોય, કોઈ ફ્રીમાં ન આપે. નકરી વાતું કાપે છો તું મારી. ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ. નકરી વાતું કાપેસ મારી બેઠી નવરી. કંટાળો આવે તો કાઈક તો કામ ધંધો કરવો ને. કાઢવાની કંટાળો આવે તો હે કામ ધંધો જ કરો ને, બહુ કંટાળો આવે. કેમેરો લીધો ને તને પાર્ટી મારી તરફ. હું ખવડાવશે પાર્ટીમાં? પંજાબી. ચા પીવી? ના ચા નહીં, સાંજે હોટલમાં જમવા. ના દાબેલી 10-20 રૂપિયાનું હોય એવું કંઈક. પણ 500 રૂપિયાનું જ થાય. 500 માં હું જમી લઈશ એકલી. 200 તમારે, 700 રૂપિયા થાય. પાડો. હું ખાલી 3 નાન, 1 ફ્રેન્ચ ફ્રાઈઝ, 1 સોડા અને 1 કાજુ કરીને શાક, બસ. 3 નાન. મારે કસમ એટલું ખાઈશ. હા પાક્કું? હા. તો આ જો નો ખાધું ને તો હું જો મિત્રો કેમેરો ચાલુ જ રહે. અમે જાવીને આજ સાંજે રેસ્ટોરન્ટમાં નો ખાધું એટલે પાડી દઉં. 3 નાન, 1 કાજુ કરીને શાક, 1 સોડા, બીજું બોલે ને ફ્રેન્ચ ફ્રાઈઝ. નો ખાધું ને એટલે પાડી દઈશ. એમ નહીં, એટલે કાજુ કરીને શાક 1 આવે પણ એમાંથી મોટું. તાર 3 નાન ખાવાનું, શાક જેટલું ખાવાનું. હા એમ 3 નાન ખાવાની અને 1 ફ્રેન્ચ ફ્રાઈઝ અને 1 સોડા. 3 નાન નો ખાધે ને એટલે પાડી દઈશ. 3 હું 3.5 ખાધે, તું મને કેટલા દઈશ?
પૈસા નહીં હું ખાલી પાર્ટી આપું તને મારી તરફથી ખા તું બસ. હાલો આજ તો કાંઈ નહીં, ઈ બાને હોટલ નું તો થઈ ગયું, સાંજે જમવા જવાનું ને ફાઇનલ ને? પાક્કો ડન? બ્લોક કિયા જાય. ખોટું બોલે ઈ? નો બોલું. તમે વ્લોગ માં જોવો છો ને ખોટું બોલશે ને તો કાલ સવારે વ્લોગ માં કમેન્ટ કરજો બધાય કે ખાવા લઈ જવાના હતા ન લઈ ગયા, પોપટ થઈ ગયો એમ કે. લે જાવ. હારું હાલો ઈ બાને ખાવાનું થઈ ગયું, હાલો કેમેરાની વાટ જોવું પાછા. હા જો ગેર વાત હમણાં કોણ ચાલ. તો અમે અત્યારે કેમેરો લેવા ગયા હતા લીલા સર્કલે, ફાઇનલી લઈને આવી ગયા. બ્લોગ બનાવવાનો ટાઈમ ય નહોતો, ફટાફટ પાર્સલ લઈ આવ્યા અમારું. એમનો કોલ આવ્યો ભાઈંગા કે અમે લીલા સર્કલ છીએ તમે અહીંયા આવીને લઈ જાઓ. તો અનબોક્સિંગ કોણ કરશે? હું આ હું કરીશ. હું તાર કરું. હા મારે. આ તો તું કર. તમે એકવાર તો ત્યાં ખોલીને જોઈ લીધું. આ તો ઓપન બોક્સ ડિલિવરી હોય ને એટલે ત્યાં એ ઓપન કરે. પાછું મેં પેક કરી દીધું. હવે મારો વારો. હવે તું ખોલ હાલ બસ. ચાલો. મારે ખોલવાના કેમેરો. અમારા કેમેરા આવી ગયા. हमारा कैमरा आ गया. बो वाट જોઈ ફાઇનલી આવી ગયો હાથમાં. 1000 નો ખર્ચો કર્યો. ફાઇનલી હાથમાં આવી ગયો. ચાલો અનબોક્સિંગ કરો. કિંજલ અનબોક્સિંગ કરે છે કેમેરાની. કરો. આમાં ક્યાં ગયો કેમેરો? એમે તો હતો. ક્યાં ગયો? રસ્તામાં નથી પડ્યો ને કે ઈ બોક્સ માં જ હતો. તું લઈને બેઠી હતી વાહે. હાચીને રસ્તામાં નથી પડ્યો ને તે. જો મંદિર આગળ જો મંદિર આગળ. જા. ભગવાન પાસે હતો. ભગવાન પાસે. ભગવાનને કે આવું ના વાત થાય. હારું હાજુ રાખે કઈ બગડી ન જાય આપણું. મેં કીધું હાસીન મારથી પડી ગયો હમણાં આવ્યું બને મારો. ઘડીક તો બી ગઈ ને બધું. હે જો બોક્સ તો બતાવી પેલા. આવું બોક્સ છે મસ્ત કેમેરાનું. ચાલો ઉપરથી ના ઓરી વૈયાય ખુરચી ક્યાંય વાહે લઈ લીધી. બતાવો કેમેરો બતાવો. પાઉચ છે. હા બીજું શું મને બીજું બતાય. હું કેમેરો નહીં અડું, આ તો બતાય મને. આ તો વોરંટી કાર્ડ ને એવું છે ને. અચ્છા આમાં પણ છે કંઈક કાર્ડ. આ કાર્ડ આ સ્ટીકર ને એવું બધું છે. કાર્ડ ને તો કેવા ફેંકેસ. પાઉચ કઈ તારે ઓલું કટલેરી ભરવાનું નથી. મેકઅપ ભરવાનું. એ આ કેમેરો છે. આમ જો. હા એ શું કરીશ? આ કેમેરો છે. હા કેમેરો છે. લાવો ઈ ના હો ઘડીક ખાઈ નો ખોલવાનો હોય તાત પેલા બધું વસ્તુ જોવાનું હોય શું છે બીજી. હું આડતા નહીં. હું નહીં અડું કેમેરો. આમ તો રાખ નહીં અડું થોડો કેમેરો જોવા દે. આ ના એવું છે આવી તો બહુ બધી મને ખબર ન પડે. આ છે ને તું જ્યારે વ્લોગ બનાવી તે હાથમાં પહેરી રાખવાનું ને આ એક છે ને કેમેરા બાંધવાનું એટલે કેમેરો તારથી પડી જાય ને તો હાથમાં લટકાઈ જાય. 13,000 ની વસ્તુ છે ને તો આ મુખવાસ આવે બે ને ગળું મોઢું કરવાનું લાય થોડુંક ખાવી બે. આ હવે મરી જાવું આવું ન ખવાય. ઈસે દવા સ્મેલ આવે ને. હા ઈ તો ચાર્જિંગ લાગે. હા એ ચાર્જિંગ કરવાનું કેબલ. હા ઓકે નો પ્રોબ્લેમ. બીજું લાય કેમેરો ઓન કરવા દે મને મારા હાથે. કિંજલ એક્સ્ટ્રા ગ્રીપ હશે. હા એ લંબાવા આ ખોલ બધું ઓપન જ કરવાનું છે. એ છે ને કેમેરો આપણે લંબાવવાનું છે. મને જ કંઈક ખોલવા દે કોનું. બહુ ગોલીની એમાં એવું હોય ગ્રીપ લંબાવવાનું છે. એ લાંબુ થઈ જાય આનાથી ની ચડાવીને એટલે ફાઇનલી હવે કેમેરો વાળો. હા ખોલ લાય. પણ આ નાની પડી કે હું ઘરે લઈ જાઉં. હવે લઈ જાય. મને તો ખોલવા દે કેમેરો. તે બધું ખોલ્યું કેમેરો નહીં કાંઈ વાંધો નહીં. હાલ ખોલ તારા હાથે. ઓન બટન તો દબાવી દે ને ઓન નું પહેલા મને. હા ઈ તો જોજો બહુ બળ ન કરતી. પેલા આમ કાઢવાનું આમ આવે આમ તમે ભાંગી નાખશો પણ. આમ ખેંચી લે ને આમ લાય હું કરું. હાલ તું કેમેરો પકડ. અઈ કેમ હતું આમ હતું મને ભૂલાઈ ગઈ પકડતા. જો મને ન એવું શીખવાડ્યું. આ કાગળિયું કાઢ નાખ. નહીં કાગળિયો રાખો ભલે રહ્યું. આ ડિસ્પ્લે નું છે પણ ભલે રહ્યું ડિસ્પ્લે નું પણ આપણે હમણાં વ્લોગ ઉતારીને તે કાઢ નાખશું. અત્યારે આમ નામ રાખો. એકય કાગળિયો બટન અહીંયા આવે ચાલુ કરવાનું. બતાવો ક્યાં છે? હા ક્યાં છે? ને છેદ ખરી મોટું બટન. અહીંયા આવે. અચ્છા ઓકે. કાઢી નાખવા દે ને બધું. ડિસ્પ્લે કાઢ નાખ. કાઢ નાખ. તું કાઈ લાય તારે. ના તમે કાઢ. હવે બધું થઈ ગયું રેડી. હવે હું કહું એમ કહી તું. આ કાઢ નાખ કાગળિયો. 70,000 નું આવડે એવું રમકડું. પણ આઈફોન 17 પ્રો મેક્સ કરતા આમાં સારું આવ્યો. ફોન જેવી સ્ક્રીન છે અસલ જો. હા હવે શું કરવાનું ખબર? હવે ડિસ્પ્લે આડી કરવાની આમ ફેરવવાની આમ આ ઓલી કરો બસ. લે શું ચાલે? કેમેરાનું સ્ટીકર કાઢ નાખ. આમાં સ્ટીકર છે આગળ. હા એ કાઢ નાખ. કેમેરો બહુ અડતી નહીં. હા જો ડિસ્પ્લે કઈ બતાવીશ હવે. હવે આ કેમેરો સેટઅપ કરી નાખ. કેમ થાય? હું કરી દઉં. તો હાલો મિત્રો હવે હું કેમેરો સેટઅપ કરી લઉં ને એનું રિઝલ્ટ ને એ બધું બતાવું. ફાઇનલી કેમેરો ઓન થઈ ગયો છે. લે તો હવે સેટઅપ કરી લઉં ને તમને એનું રિઝલ્ટ ચેક કરાવું. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ઈ છે આપણે આ ન્યૂ કેમેરામાં વ્લોગ શૂટ થાય છે. જો કિંજલ ક્યાં આવી ગઈ? હાય બતાશો તું? કેવું રિઝલ્ટ આવે છે?
બહુ મસ્ત આવે છે. હજી આને અમને ફ્યુચર નથી આવડતા એટલે જેવું ઉતરે છે એવું ઉતારવી છવી. હવે કેદી ફ્યુચર આવડે એ તો રામ જાણે, હજી શીખવી છવી. અભિયાલ મેં યુટ્યુબ પર જો સર્ચ કર્યું એનું એપ્લિકેશન ને બધું ડાઉનલોડ કરું છું. હવે કેવો બ્લોગ ઉતરે એ તો કોને ખબર, રામ જાણે. ક્યાં વહી ગઈ કિંજલ? કેમેરો બેક કરવો હોય કેમ થાય? લ્યો તો કરી જો, આમ રોટેટ કરી જોવી. આઈફોનમાં તું આમ બ્લોગ શૂટ કરતા આમ કર્યો છે, રોટેટ થઈ જાવ. આમાં જોવી, આમાં 3 વાર બટન દબાવું ને એટલે રોટેટ થઈ. લ્યો ચેક કરું, 1 2 3 તારી જો તો આમ ફેરતો તાર મોટું તારી તને ના તને ભૂતું આમ કઈ તો હાથ કરતો આમ એક તારો હાથ પકડી રાખ. હું કોણ ચાલે કે હવે તાર મોટું હલાય તો હવે તને ટ્રેક કરશે. હવે કેમેરો તારી વાય વાય જ ફરશે. રેડી? બહુ ઊભા સોલા નથી ખાવા. હવે કેમેરો પાછો ફેરવી લો. 1 2 3. મિત્રો અમારા ન્યુ વ્લોગમાં તમારું બધું ગુડ મોર્નિંગ. કેવું રિઝલ્ટ છે એકવાર કોમેન્ટમાં જરૂરથી કહેજો. અમે બે કેવા લાગવી છવી આ કેમેરામાં, મસ્ત એવા નવા કેમેરામાં. કિંજલ તો રોજ કરે ડિસ્પ્લેમાં. સારું રિઝલ્ટ એ દેશે, કોમેન્ટ કરો. કિંજલે તો પણ ઉપાડો લીધો છે નવો કેમેરા, એવો 4 ની મંડી પડી છે. શું કરે છો? અરે તો અત્યારે અમારી શોપે છે ને કસ્ટમર આવ્યા હતા તો કિંજલ જો બધું હરખું કરે છે. કરવું પડે, કરો ને ચરચ. હા કાંઈ કરાવવું નથી. પછી આયા તે આ જીન્સ ને એવું બધું પડ્યું છે, હવે એ કિંજલ કરશે. તું મસ્ત હંકેલ નાખજો. ના જીન્સ તમે હંકેલો, મારે ન હોય કનું, પ્લીઝ હંકેલો. તું હંકેલો ને. અત્યારે છે ને મસ્ત કેમેરામાં શૂટ કરું છું. જો મિત્રો હું તમને કાચમાં બતાવું હું કેવો લાગુ. આ કેમ લાઈટ આનાથી થાય જો હું સન બતાવું તમને. રોટેટ જો અવડા એવા કેમેરામાં શૂટ થાય છે. નાનો એવો કેમેરો છે પણ એવું સારું આમાં રિઝલ્ટ આવે છે ને કે તમને મિત્રો વાત ન પૂછો. હવે તો હું છે ને આમાં જ બ્લોગ ઉતારવાનો છો ને. કિંજલ ભલે એ એકલે હંકેલા રાખે હો ને કિંજલ? કીટી બરોબર. તું હંકેલા રાખ તારું તું તારે. આપણે હંકેલવાનું થતું નથી. હવે આપણે કામ બંધ કરી દીધું ને હવે નકરા વ્લોગ જ ઉતારવાના છે આમાં, બરોબર ને? બહુ સારું હો ને. આ તો મોશું તો વ્લોગ ઉતારશો ને. એવું જોઈ બધું થઈ જાય ભગવાનની દયા. વાંધો નહીં. આમાં ઝૂમે થાય જો. મસ્ત મજાના કપડા બપડા સંકેલીને હું થઈ ગઈ છું ફ્રી. પણ આમને કંઈક બોલો યાર. કેટલું બોલું? નવા કેમેરામાં તો ઉપાડો લીધો. પણ તમે તો બહુ વ્હાઈટ આવો છો. હું વાત છે. અરે જેવા હોવા એવી લાગવી ને યાર. જેવા હોવા એટલે જેવા છવી એવા લાગવી ને મસ્તી. જેવા હોય ને એવા લાગો એમ કહેવાય. અરે વાહ. થોડું ગુજરાતી વ્યાકરણ શીખ્યાવો ને. એકચ્યુઅલીમાં મારી પાસે ટાઈમ નથી. કેમ? એકચ્યુઅલી બિઝનેસમેન બિઝી માણસો છવી અમે. મને સોડા આપો ને થોડીક. તું કઈ માંગતી જ નહીં, તને ખબર છે ને એસિડિટી થઈ જશે. હું અમે કિંજલ ને કઈ ખાવા જ નથી. આ હાવ જૂઠું બોલે છે કે મને એસિડિટી થાય. એટલી એજે કોઈને એસિડિટી થાય હાવ જૂઠું બોલે. જવો પોતે 2 મોઢે સોડા પીવે. આવડતું? ગિમ્બલ ફેરવતા નથી આવડતું. આવડે છે. ઈ કટકો થઈ જાય છે. કેમ? જોયું તું તે. અત્યારે અમે લોકો બહાર આવ્યા છો કે કેમેરાનું બહાર કેવું રિઝલ્ટ આવે છે ચેક કરવા. કિંજલને મેં આયા ઊભી રાખી છે. જોવો આયા કેવું આવતું હશે રિઝલ્ટ. સારું મસ્તીનું. આમ પાસે કેમેરો હોય ને તો મસ્ત આવે છે. 70,000 વસૂલ કે નહીં? સારું આવશે ને. આ છે અમારી શોપ જો આમાં બતાવે. હા રહી. એ લાઇટ બાઇટ કરો રાધા રાણીનું ચાલુ કરો હવે. હાલો અંદર. હવે તો કાંઈ કરવું જ નથી આને. કેમ એમ? બસ એમ આળસ આવે. આળસુ થઈ ગઈ કિંજલ હવે. આગળ અત્યારે દીવાબત્તી કરે છે જુઓ. ઓય નો ડિસ્ટર્બ ટાઈમ. હા કાંઈ બોલશે નહીં કારણ કે ભગવાનને દીવાબત્તી કરે છે જુઓ. દીવાબત્તી કરો એટલે શાંતિથી કરો. શ્લોક બ્લોક બોલો, આરતી બારતી બોલો. ખરખા કરજો હો. તો ઈ દીવાબત્તી કરે ત્યાં સુધી આપણે બેઠા નવરા. તો મજાના દીવાબત્તી પતાવી દીધા છે. જો હું એને બતાવું. કરી દીધા દીવાબત્તી. હું કરી દીધું દીવાબત્તી મસ્ત. જે કરી લ્યો. જે કરી લો.
મેં કરી લીધા જે આ વ્લોગ તો આપણે મસ્ત મજાનો આજે બનાવ્યો તો તમને ગમ્યો હોય અમારો કેમેરો અમારો આ વ્લોગ તો છે ને તમે નવા હો કે જૂના હો શું કરવાનું કિંજલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એક કેમેરા જેવડી કમેન્ટ કરો કાલે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી નવા કેમેરા સાથે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય કેમેરા હળવેક દિન માર્યો ધીરે બસ